તો વ્રજવાસીઓ તો આનંદ ઘેલા થઈ ગયા કે લાલા અમે કોઈ દિવસ કોઈ દેવ પ્રગટ થઈને દર્શન આપતા હોય એવા તો દર્શન કર્યા જ નથી, તે પાછા અમારા ઘરનું બનાવેલું અમારા દેખતા મુખમાં પધરાવશે, આરોગશે. ગુસાઈજીએ કહ્યું છે હા, કારણ કે આ માર્ગ એવો છે, વલ્લભે પ્રગટ કરેલો આ માર્ગ. પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્ય વર્તમ પ્રાકટ્યમ યત્કૃતમ તે તદુત નિજ કૃતે શ્રીહુતાશેતિ મન્યે. આગલી પંક્તિઓ સાંભળો. યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત ત્યદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. હે વલ્લભ, આપે જે માર્ગ પ્રગટ કર્યો છે એ માર્ગમાં ગમે ત્યાં રહેલો ભક્ત ગમે તે ભોગ સામગ્રી ધરે એને બાલકૃષ્ણ પ્રભુ, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સાક્ષાત પોતાના મુખારવિંદમાં પધરાવે છે. ભક્તિ માર્ગમાં પરંપરાથી સ્વીકાર નથી, ભક્તિ માર્ગમાં સાક્ષાત સ્વીકાર છે, ભક્તિ માર્ગમાં પ્રત્યક્ષ છે. અને ભગવાને જેમ કહ્યું હતું એમ કહ્યું, ગિરિરાજજી પ્રગટ થયા, બધાએ ગોવર્ધનની પૂજા કરી અને સૌના દેખતા પ્રભુ ગોવર્ધન આરોગ્યા. એટલા માટે આ માર્ગમાં તો જે ફલ છે તે પ્રત્યક્ષ છે. આ ચર્ચા એની થઈ કે કૃષ્ણ નામની. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે, તમે સ્નેહ કર્યો છે કૃષ્ણમાં, તમારી આસક્તિ કૃષ્ણમાં છે. કૃષ્ણ ફલરૂપ છે, કૃષ્ણ રસરૂપ છે, કૃષ્ણ આનંદરૂપ છે, કૃષ્ણ સદાનંદ છે. એટલા માટે જો એ સદાનંદ ફલરૂપ કૃષ્ણને કોઈ ભજે, બાધકોને સિદ્ધ ન થવા દે અને જો યથાર્થ રીતે ભક્તિ કરતો જાય, એમાંય વળી જો એને ભગવદીઓનો સંગ સહાય કરે, બીજ તો ઉત્તમ હતું જ. અને એ ઉત્તમ બીજને જરા વિચાર કરો, ઉત્તમ બીજ હોય પાછી ભૂમિ ઉત્તમ હોય, જલ ઉત્તમ હોય, તડકો પણ ઉત્તમ હોય અને ખેડૂત પણ ઉત્તમ હોય, તો એનું પરિણામ કેવું આવે? વ્રતચર્યામાં આ જ વસ્તુ બની છે. શાસ્ત્રમાં જે કર્મના 6 અંગો કહ્યા ને, દેશ, કાળ, મંત્ર, દ્રવ્ય, કર્તા, કર્મ, એ વ્રતચર્યામાં બધા જ ઉત્તમ. ઉત્તમ કયા અર્થમાં? પુષ્ટિમાર્ગી અર્થમાં ઉત્તમ હતા. અને કોઈ પણ સેવા કાર્યમાં જ્યારે બધા જ પરિમાણો ઉત્તમ હોય, બધા જ અંગો ઉત્તમ હોય, તો ફલ કેવું મળે? જો આપણે કૃષ્ણાષ્ટમીના પહેલા 6 શ્લોકોમાં ચર્ચા કરીએ છીએ ને, દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ, તો વ્રતચર્યામાં જુઓ, કર્તા કોણ હતા? વ્રતચર્યા કોણે કરી? કુમારિકાઓએ. વ્રજકુમારિકા, નંદવ્રજ કુમારિકા, ચેરુર હવિષ્ય મુંજાના કાત્યાયની અર્ચન વ્રતમ, વ્રજકુમારિકાઓ છે, તો કરતા પણ ઉત્તમ છે. સારું, દેશ ઉત્તમ હોવો જોઈએ. તો આજે કોઈ કરે તો મ્લેચ્છા કરાંતેષુ દેશેષુ, પણ એમણે વ્રતચર્યા કરી એ દેશ કયો હતો? વ્રજ, અને તે યમુનાનો તટ. કાલિંદીનો કાંઠો હતો. સારું, કાળ ઉત્તમ હોવો જોઈએ. તો અત્યારે આપણે કોઈ કર્મ કરીએ તો કલિકાલ છે, પણ એમણે જ્યારે વ્રત કર્યું ત્યારે કાલ કયો હતો? હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા. હેમંત ઋતુ હતી.
તમે કોઈ હેમંત ઋતુ ઉત્તમ કેવી રીતે કહેવાય? હેમંત ઋતુ ઉત્તમ એટલા માટે કહેવાય કે 5મી ઋતુ છે. 5મી કેવી રીતે? તો કે પહેલી વસંત, બીજી ગ્રીષ્મ, ત્રીજી વર્ષા, ચોથી શરદ અને 5મી હેમંત. તો કે 5મી હોવાથી એને ઉત્તમ કેમ કહો છો? ત્યારે કહે છે 5મી હોવાથી ઉત્તમ એટલા માટે કે 4માં તો 4 પ્રકારની મુક્તિ આવી ગઈ અથવા 4 પુરુષાર્થો આવી ગયા. ભક્તિ પંચમ પુરુષાર્થ છે. મર્યાદા માર્ગમાં 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં 5 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એટલે મુક્તિ અને મુક્તિની ઉપર ભક્તિ. આપણે ત્યાં ભક્તિ મુક્તિની ઉપર છે. શ્રીનાથજીના સ્વરૂપમાં મુખારવિંદ મુક્તિ છે. 11મો સ્કંદ મુખારવિંદ મુક્તિ છે અને 12મો સ્કંદ મુક્તિની ઉપર રહેલો ભગવદ આશ્રય એ ભગવાનની વામભુજા છે. એટલે કુમારિકાઓએ જે કાળ પસંદ કર્યો હતો એ પંચમ ઋતુ હતી. એ શ્રેષ્ઠ ઋતુ એટલા માટે કે તેને પંચમ પુરુષાર્થ જોઈતો હતો. ધર્મર્થ કામ મોક્ષ નહોતા જોઈતા, ભક્તિ જોઈતી હતી, ભગવાન જોઈતા હતા, માટે પંચમ પુરુષાર્થ. અહીંયા જે મહાપ્રભુજીએ અધિકામ પરામ કહ્યું છે, 6.6 એટલે 6ઠા શ્લોક પછીનું ચરણ. લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ. જો દુસ્સંગનો બરાબર ત્યાગ કરો અને જો બરાબર સત્સંગ કરો અને જો તમારામાં ભક્તિનું બીજ હશે. પહેલી વાત તો એ જ કે ભક્તિનું બીજ જોઈએ. પણ મેં કહ્યું એ બધું જો સારું ભેગું થાય, બીજ, જલ, ખાતર, ભૂમિ, ઋતુ, તડકો અને ખેડૂત, તો પછી ફળ કેટલું ઉત્તમ આવે. એ ઉત્તમ ફળ આ લભતે સુદૃઢામ ભક્તિ. ભક્તિ દ્રઢ નહીં, સુદૃઢ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો. આપણે આરંભમાં નારદજીની જે કારિકા જોઈ હતી ત્યાં પણ સુદૃઢામ. અને એટલું જ નહીં, લભતે સુદૃઢામ ભક્તિ તો ખરું, પણ સર્વતોપ્યધિકામ પરામ. ભક્તિ તો ઉત્તમ મળે, પણ એનાથી પણ ઉત્તમ એને સાક્ષાત ભગવત સંબંધ પ્રાપ્ત થાય. આ દેહ છૂટ્યા પછી પ્રભુની રસાત્મક આનંદાત્મક નિત્ય લીલામાં એને સ્થિતિ પ્રાપ્ત થાય. પણ આ બધું ક્યારે થાય? જ્યારે સાધન બધી રીતે શ્રેષ્ઠ હોય. એટલે આપણે પેલી વાત આખી જો લીધી છે તો પૂરી કરી દઈએ. કરતા હતા વ્રજકુમારિકાઓ, કાળ હતો હેમંત ઋતુનો, એટલે કરતા ઉત્તમ, કાળ ઉત્તમ, દેશ ઉત્તમ, યમુનાજીનો તટ. અચ્છા, દ્રવ્ય ઉત્તમ હતું, એટલે કે જે કંઈ ધરાવવા માટે લઈ આવતા ભોગ. અચ્છા, પુષ્પ લાવતા તો ક્યાંથી લાવતા? પૂજામાં બધું જોઈએ ને, ફૂલ જોઈએ, આ બધું જોઈએ. પુષ્પ ક્યાંથી લાવતા હતા? તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. પુષ્પ વ્રજના હતા. જ્યાં ભોગ ધરાવવા માટે દહીં દૂધ લાવતા હતા, વ્રજની ગાયોનું હતું. એટલે દ્રવ્ય ઉત્તમ હતું. એમણે એક મૂર્તિ બનાવેલી, સ્વરૂપ બનાવ્યું હતું. કારણ કે કંઈક ભાવના તો થવી જોઈએ ને. સ્વરૂપ હોય તો જ એની આગળ તમે દંડવત કરો, ભોગ ધરો. તો એ સ્વરૂપ પણ બનાવ્યું હતું યમુનાજીની રેતીમાંથી. હવે યમુનાજીની રેતી એટલે મુરારી પદ પંકજ સ્ફુરદમંદ રેણુત્કટા વેણુર મધુરો રેણુર મધુર. એ પણ ઉત્તમ હતું. મંત્ર ઉત્તમ હોવો જોઈએ. તો કુમારિકાઓએ નક્કી કર્યું કે આપણે શાસ્ત્રોમાંથી કોઈ પ્રસિદ્ધ મંત્ર નથી જોઈતો, આપણે જ બનાવો ને મંત્ર.
અરે તમને મંત્ર બનાવવાનો શો અધિકાર છે? તો કુમારિકાઓ કહે છે, આગલા જન્મમાં અમે ઋષિ હતા અને મંત્ર તો ઋષિઓએ જ પ્રગટ કર્યા છે. ઋષિઓ મંત્ર દ્રષ્ટા કહેવાય છે. અમને મંત્ર બનાવવાનો અધિકાર છે. મંત્ર અમારાથી પ્રગટ થશે અને એમણે ક્યાંય ન હોય એવો મંત્ર પોતે જ પ્રગટાવ્યો. કૃષ્ણ કૃષ્ણ કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્ર પણ દિવ્ય હતો. દેશ, કાળ, મંત્ર, દ્રવ્ય, કર્તા અને કર્મ, એમાં બાકી રહ્યું કર્મ. તો કર્મ કયું હતું? કાત્યાયની વ્રત. અચ્છા, આ કર્મ ઉત્તમ કેમ કહેવાય? કોઈ પણ કર્મ ઉત્તમ ક્યારે કહેવાય? કે જ્યારે એ કર્મના ઉદ્દેશ્યને અને ફલને વિચારવામાં આવે તો. સારું, કોને રીઝવવા માટે કરતા હતા? કાલિંદીને, જમનાજીને, એટલે ઉત્તમ થયું. શું ફળ માગવાના હતા? લૌકિક ના, પતિમ મે કુરુ, કૃષ્ણને મારા પતિ બનાવો, અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવો. તો ફલ પણ ઉત્તમ હતું. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ત્રણે ઉત્તમ, ચારે ઉત્તમ છે. પ્રમાણ શું હતું? પ્રમાણ હતું એ પોતે જ. પ્રમેય હતા ભગવાન, સાધન હતું વ્રત અને ફલ હતું ભગવત પ્રાપ્તિ, રાસલીલાની પ્રાપ્તિ. જેમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ શ્રી કૃષ્ણ છે, એમ ભક્તિ માર્ગમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ પણ કૃષ્ણ છે. આપણા માર્ગમાં પ્રમાણ પણ કૃષ્ણ, પ્રમેય પણ કૃષ્ણ, સાધન પણ કૃષ્ણ અને છેલ્લે ફલ પણ કૃષ્ણ છે. એટલે તો પછી આપણી ભક્તિ કોઈ દિવસ નિષ્ફળ જાય જ નહીં. વૈષ્ણવે કરેલી સેવા કદી નિષ્ફળ જાય જ નહીં. કારણ કે બધું જ ફલરૂપ છે, બધું જ કૃષ્ણરૂપ છે, બધું જ આનંદરૂપ છે. છ અંગો ઉત્તમ હતા અને તેથી ઉત્તમ ફલની પ્રાપ્તિ થઈ. ભગવાને ચીરહરણ લીલા કરી અને એમને વરદાન આપ્યું કે હું તમારો રાસલીલામાં અંગીકાર કરીશ, અને એ સૌને રાસમાં તેડાવ્યા. લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ. જો કોઈ વૈષ્ણવ જ્યાં જ્યાં દુસંગ છે એ પ્રકારના દુસંગનો ત્યાગ કરી એની વ્યસન સુધી પહોંચેલી ભક્તિને સંભાળી રાખે, દૂષિત ન થવા દે. અરે આપણી પાસે થોડીક કિંમતી વસ્તુઓ હોય તો પણ આપણે એની કેટલી સંભાળ રાખીએ છીએ. તમારી પાસે કોઈ દુર્લભ રત્ન હોય, તમારી પાસે કોઈ દુર્લભ વસ્તુ હોય તો તમે એની કેટલી સંભાળ રાખો છો. તો પછી તમારી પાસે પુષ્ટિ ભક્તિ જેટલી પણ માત્રામાં, જેટલા પણ અંશમાં હોય, એ પુષ્ટિ ભક્તિની સંભાળ પણ તમારે કેટલી રાખવી જોઈએ. તમે કહો અમે સંભાળ તો રાખીએ જ છીએ. મહાપ્રભુજી કે જે સંભાળ રાખશો તો જ સારું છે, નહીતર બે જોખમ મોટા છે. પુષ્ટિ ભક્તની પુષ્ટિ ભક્તિ છૂટી જાય જો એનો ત્યાગ સમજણ વિનાનો હોય. ઘરમાં સ્થિતિ પણ સમજણ વિનાની નહીં અને ત્યાગ પણ સમજણ વિનાનો નહીં. જો ત્યાગ પણ સમજણ વિનાનો હોય, વિવેક વિનાનો હોય, તો ત્યાગમાં પણ નુકસાન છે, તો ભક્તિની હાનિ થશે. ભક્તિવર્ધિની ગ્રંથમાં મહાપ્રભુજી શું કરવાથી ભક્તિ વધે તે પણ સમજાવે છે, અને શું કરવાથી વધેલી ભક્તિ ક્ષીણ થઈ જાય અથવા શું કરવાથી ભક્તિની વૃદ્ધિ થવામાં બાધકપણું આવે છે એ પણ સમજાવે છે. ભક્તિની વૃદ્ધિમાં બે મોટા બાધકો આવી શકે છે, દુસ્સંગ અને દુષ્ટ અન્ન.
એટલે મહાપ્રભુજીએ અહીંયા આગળના શ્લોકમાં વર્ણન કર્યું, ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુઃસંસર્ગાત તથાન્નતઃ અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહતત્પરૈ અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. જો તમારું ઘર સત્સંગ વિહોણું હોય, એનાથી અધિક કહીએ તો જો તમારા ઘરમાં તમને અતિશય દુસ્સંગની પ્રાપ્તિ થતી હોય તો મહાપ્રભુજી કહે છે ઘર છોડી દો. અથવા ગૃહની આસક્તિ પણ જો દ્રઢ થતી જતી હોય તો થોડા વખત માટે ઘર છોડી દો, સતત ઘરમાં ન રહો. કમસે કમ મેં કહ્યું એ પ્રમાણે આપણે ઘરની બહાર નીકળે, ભલે ને તમે ક્યાંક ગ્રોસરી સ્ટોરમાં જતા હો કે તમે ભલે કંઈક કોઈ કામે બહાર જતા હો, બેંકમાં જતા હો, જોબ પર જતા હો, તો આમ ઘર છોડીને ઘરે પાછા આવો ત્યારે પાછું મનમાં યાદ અપાવવું કે આ ઘર મારું નથી, પ્રભુનું છે. આપણું મન જલ્દી જલ્દી ભૂલી જાય છે અને કમનસીબે આપણું મન સારી વસ્તુ જલ્દી ભૂલે છે, ખોટી વસ્તુ જલ્દી યાદ રાખે છે, સારી વસ્તુ જલ્દી ભૂલી જાય છે. આપણે સવારે સ્મરણ કર્યું હોય કે આ બધું પ્રભુનું છે, સાંજે આપણે ભૂલી જઈએ છીએ. ચલો સવારથી સાંજ સુધી રહેતોય સારું છે. એક ક્ષણ પહેલા વિચારેલું બીજી ક્ષણે ભૂલી જઈએ છીએ. એવું ન થાય એને માટે સાવધાન રહો. કોઈ કહે તો એના કરતાં ઘર છોડીને ક્યાંક વનમાં ચાલ્યા જવું, એકાંતમાં પહોંચી જવું, કોઈ આપણને વિક્ષેપ કરે જ નહીં, એકલા બેસીને ભક્તિ કરવી. મહાપ્રભુજી કહે છે એમાંય થોડું જોખમ છે. કોઈ માનવી ઘર છોડીને સાવ અસંગ સ્થિતિમાં પહોંચી જશે તો એને કદાચ પોતાના પેટ ભરવાને માટે, પોતાના દેહનો નિર્વાહ કરવાને માટે પણ ક્યાંક કોઈ દુસ્સંગ કરવો પડશે. અરે એક સંન્યાસીને પણ જો ભિક્ષા લેવી હોય તો કોકના ઘરે જવું પડે, અને જવું પડે તો એને બે શબ્દો સાંભળવા પડે. એ સાંભળવાય કદાચ એવા પડે કે જે બે શબ્દો દુસ્સંગ હોય. એટલે તમે અસંગ દશામાં પણ રહો તો કોઈક વાર એનાથી હાનિ થઈ શકે છે. આપણે ભરતજીનું જે ઉદાહરણ લીધું હતું ને, એ ઉદાહરણમાં થોડી એક વસ્તુની કલ્પના કરવા જેવી છે કે જો આ ભરતજી અસંગ દશામાં હતા, આખી પર્ણકુટીમાં એકલા, કોઈ કુટુંબી નહીં, સગું નહીં, સંબંધી નહીં, શિષ્ય નહીં, ગુરુ નહીં, અંતેવાસી નહીં, કોઈ નહીં, કેવળ ભરત. આની જગ્યાએ જો ભરતજીના જીવનમાં કોઈ સત્સંગ હોત, તાદૃશૈ સહતત્પરૈ, જો તાદૃશીજનો અને ભગવદીયજનોનો સંગ ભરતજીને હોત તો ભરતજીની આ દશા ન થઈ હોત. કેમ? ભગવદીઓનો સંગ પણ તારે છે. કઈ રીતે તારે છે કે તમારાથી કોઈ પ્રમાદ થયો હશે તો ભગવદીઓ તમને સાવધાન કરશે. તમારાથી પ્રભુ ચૂકાઈ ગયા છે. આપણે રસ્તામાં જઈએ છીએ અને સામે કોઈ વૈષ્ણવ મળે છે, આપણે એને જય શ્રી કૃષ્ણ કેમ કહીએ છીએ? સામે કોઈ મળે તો જય શ્રી કૃષ્ણ કેમ કહીએ છીએ આપણે? બોલો. તમે કહો તો વૈષ્ણવ છીએ એટલે જય શ્રી કૃષ્ણ જ કહીએ ને. આપણે કેટલીક વાર એક શબ્દ વાપરીએ છીએ કે તમે ફલાણા ભાઈ મળે તો તમે એમને અમારા ભગવત સ્મરણ પાઠવો. જય શ્રી કૃષ્ણ કરવા એટલે શું? ભગવત સ્મરણ. આનો અર્થ એ થયો કે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે છે ત્યારે ભગવાનનું સ્મરણ કરાવે છે.
હું તમને કહું જય શ્રી કૃષ્ણ એટલે મેં તમને કૃષ્ણનું સ્મરણ કરાવ્યું. અને એટલા જ માટે આપણે ત્યાં એક શિષ્ટાચાર એવો છે કે તમે અપરસમાં હો, સેવામાં હો, ઠાકોરજીની સન્મુખ હો ત્યારે જય શ્રી કૃષ્ણ નથી કહેવાતું. ઠાકોરજીની સન્મુખ એકબીજાને જય શ્રી કૃષ્ણ કહેવાનું ન હોય. કેમ ન હોય? કે જ્યારે પ્રભુ સન્મુખ જ બિરાજતા હોય તો એનું સ્મરણ કરાવવાની જરૂર ક્યાં રહી? સ્મરણ કરાવવાનું તો પરોક્ષમાં હોય ને. એટલા માટે આપણે ત્યાં ઠાકોરજીની સન્મુખ જય શ્રી કૃષ્ણ નથી થતા. કોઈ કહી નાખે, બોલી નાખે, જનરલી બધા બોલે જ છે, પણ રીતા છે. ઇવન ત્યાં સુધી કે ગુરુદેવ બિરાજતા હોય તો પણ વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ નથી કહેતા. પછી ન સમજતા હોય એ તો ગુરુને જય શ્રી કૃષ્ણ કહેતા હોય છે. મહારાષ્ટ્ર બિરાજતા હતા, આવીને કે મહારાષ્ટ્ર જય શ્રી કૃષ્ણ. અન્ય માર્ગમાં કોઈને કહેતા હશે, પણ પુષ્ટિ માર્ગનો પ્રોટોકોલ જુદો છે. ભગવત સ્મરણ પણ સાવધાન કરે છે. તમે કઈ વિચારોમાં ખોવાયેલા જતા હતા અને એટલામાં સામે કોઈ વૈષ્ણવ મળ્યા અને એમણે કહ્યું વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, એની સાથે એણે તમારું ધ્યાન દોર્યું કે ઠાકોરજીને ભૂલ્યા છો, ચલો યાદ કરો પ્રભુને. પ્રભુને ભૂલી જશો તો કેમ ચાલશે? એને વિસારશો તો કેમ ચાલશે? એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહે છે, એનો અર્થ કૃષ્ણનું સ્મરણ કરાવે છે. અને સામો વૈષ્ણવ પાછો જવાબમાં જય શ્રી કૃષ્ણ કહે એટલે એણે એ સ્મરણ સ્વીકાર્યું, એણે પાછું એ સ્મરણને સાકાર કર્યું. એટલે કોઈ આપણે જય શ્રી કૃષ્ણ કહે ને પહેલાં આપણે કહી દેવું સારું. કેમ? કોઈ આપણે જય શ્રી કૃષ્ણ કહે પહેલાં આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ ને એટલે આપણને શ્રવણ અને કીર્તન બંને ભક્તિ મળે. તમે બોલ્યા જય શ્રી કૃષ્ણ એટલે કીર્તન થયું કે નહીં? વાણીમાં આવ્યું કે નહીં? અને પછી સામાય જવાબ આપ્યો જય શ્રી કૃષ્ણ એટલે તમારા કાનમાં આવ્યું કે નહીં? ત્યાગાર શ્રવણ કીર્તન. ભગવાન નામનું ઉચ્ચારણ પણ થયું અને ભગવાન નામનું કીર્તન પણ થયું. આને ભગવત સ્મરણ કહે છે. ભક્ત મળે બીજા ભક્તને ત્યારે પ્રભુનું સ્મરણ કરાવે છે. ભક્ત જ્યારે બીજા ભક્તને મળે છે તો ભગવત વાર્તા કરે છે. ભક્ત જ્યારે બીજા ભક્તને મળે છે તો ભગવાનને જ કેન્દ્રમાં રાખે છે. અને એટલા જ માટે એ સત્સંગ છે. તો જ્યારે કોઈ વૈષ્ણવ સમજણ વગર જો ઘરનો ત્યાગ કરી દે અને સાવ અસંગ સ્થિતિમાં પહોંચી જાય તો એક જોખમ એના ઉપર એ છે કે તે દુસ્સંગમાં પડી શકે છે. ભરતને માટે હરણનું બચ્ચું દુસ્સંગ બની ગયું. હરણના બચ્ચાથી કોઈની દુર્ગતિ થવી ન જોઈએ. નિર્દોષ પ્રાણી છે. કોઈ રાક્ષસનો સંગ ન હતો, કોઈ મહાપાપી જીવાત્માનો અજામિલ જેવાનો સંગ ન હતો. ભરતજીને સંગ થયો હરણનો, અને હરણ તો નિર્દોષ પ્રાણી છે પણ સંગ માત્ર બાધક છે. ભગવાન સિવાય કોઈનો સંગ પણ કરો તો તમે ભગવાનને ગુમાવો છો. અંતકાલે તો મામેવ, કૃષ્ણ ગીતામાં કહે છે અંતકાલે તો મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, ભગવાનને જ યાદ કરો. બીજું કંઈ પણ યાદ આવ્યું, અંતકાળે બીજા કશાયમાં પણ જો મન ગયું તો દુર્ગતિ નક્કી છે. જીવનમાં પણ અને મૃત્યુની વેળાએ પણ ભક્તનું મન ભગવાનમાં જ હોવું જોઈએ.
તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. કૃષ્ણ ગીતામાં સ્મરણનો મહિમા સમજાવી રહ્યા છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. હે અર્જુન, મારું સ્મરણ કર નિત્ય. સર્વેષુ કાલેષુ. સર્વેષુ કાલેષુ સંપત્તિમાં પણ અને વિપત્તિમાં પણ. કાલે સાંજે અમે સત્સંગ કરતા હતા તો આ પ્રશ્ન ઊભો થયો કે ભગવાનનું સ્મરણ સંપત્તિમાં ઘણાને થાય તો વિપત્તિમાં છૂટી જાય, કોઈને વિપત્તિમાં થાય તો કોઈને સંપત્તિમાં છૂટી જાય. કોઈ કે મને દુઃખ હોય તો ભગવાન યાદ આવે, કોઈ કહે છે મને દુઃખમાં તો ભૂલાઈ જાય, સુખ હોય તો ભગવાન યાદ આવે. પણ કૃષ્ણ ગીતામાં શું કહે છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. હે કૃષ્ણ, કૃષ્ણ કહે છે હે અર્જુન, હે પુષ્ટિ જીવો, સર્વેષુ કાલેષુ, હે ભક્તો, સર્વકાળમાં. સર્વ એટલે શું? અનુકૂળ અને પ્રતિકૂળ. સર્વ એટલે શું? અનુકૂળ કાળ હોય કે પ્રતિકૂળ કાળ હોય, સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, અજવાળું હોય કે અંધારું હોય, ચડતી હોય કે પડતી હોય, સારું થતું હોય કે ખોટું થતું હોય, સર્વેષુ કાલેષુ. બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં, દિવસે રાત્રે, ઘરમાં બહાર, સુખમાં દુઃખમાં, હસતા રડતા, દરેક સ્થિતિમાં શ્રી કૃષ્ણ કહે છે અર્જુન મારું સ્મરણ કર. સર્વેષુ કાલેષુ આ શબ્દ યાદ રાખો. દુઃખમાં યાદ કરો, સુખમાં યાદ કરો. સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને દરેક વખતે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુઃસંસર્ગાત. વૈષ્ણવે દુઃસંગથી બચવું. તથા અન્નતઃ. હવે તમે જો ત્યાગી થઈ ગયા તો પછી તમારે ગમે ત્યાં ગમે તેના ઘરનું અન્ન ખાવું પડે, અને તમે ગમે ત્યાં ગમે તેનું અન્ન ખાઓ, એ અન્ન સમર્પિત હોય ન હોય તો એના કારણે પણ ભક્તિમાં હાનિ થઈ શકે છે. કિંમતી હીરો આપણી પાસે હોય તો એ ચોરાઈ ન જાય, એને માટે સાવધાન રહીએ છીએ. એવી રીતે આપણી પાસે પણ જ્યારે ભક્તિરૂપી હીરો આવ્યો છે તો એને આપણે સંભાળીને રાખવો જોઈએ. નીકે રાખ જશોદા મૈયા, સંભાળીને રાખવો જોઈએ. કારણ કે આ ભક્તિરૂપી ધન દુર્લભ છે. મહાપ્રભુજી કહ્યું તમે ભક્તિ કરી શકો છો એ પણ તમારું સદભાગ્ય છે. વિવેક ધર્યાશયના છેલ્લા શ્લોકમાં કહ્યું ભક્ત્યાદિ માર્ગાહ દુસ્સાધ્યા ઇતિ મેમતિ કલૌ. ભક્ત્યાદિ માર્ગાહ આ કલયુગ છે, અને કલયુગમાં તો માણસ ભક્તિ કરી શકે તે પણ કેટલી અઘરી વાત છે. જો આપણે થોડી ઘણી પણ ભક્તિ કરી શકીએ છીએ તો એ આપણું સૌભાગ્ય છે. અને એ ભક્તિને જે થોડી ઘણી પણ આપણી પાસે છે એ છૂટી ન જાય, એની વૃદ્ધિ થાય તો આનંદની વાત છે. ગ્રંથ જ આખો ભક્તિની વૃદ્ધિ માટે છે. વૃદ્ધિ થવી જ જોઈએ, પણ કમસે કમ ક્ષય તો ન થાય. જે ધન છે એ ધન તો ટકે, અને એ ટકે એટલા માટે આ બે વસ્તુથી સાવધાન રહેજો. ન દુસ્સંગ થવો જોઈએ અને ન દુષ્ટ અન્ન શરીરમાં જવું જોઈએ. આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણે એકલા ભોજન નથી કરતા. આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે અંદર બેઠેલા ભગવાનને પણ ભોજન કરાવીએ છીએ. તમારી બાજુમાં ઊભો રહેલો માણસ સિગારેટ પીતો હોય ને, એ એકલો પીતો નથી, તમને પીવડાવે છે. એ જે છોડે એ પછી તમારા નાકમાં તો જાય કે ન જાય? ન છોડે, સિગારમાં એમાંથી આવે તે સીધું તમારામાં જાય. એમ દુષ્ટ અન્ન ખાનારો માનવી. ઘણી જગ્યાએ ઘણા લોકો દલીલ કરે આ બધું ભગવાને બનાવ્યું છે પછી કેમ ન ખવાય? ભગવાને તો અગ્નિ બનાવ્યો છે, તેમાં કૂદો છે.
ક્યાં કૂવો દેખાય તો ઝંપલાવી દો છો. ભગવાને તો અમૃત પણ બનાવ્યું છે અને ઝેર પણ બનાવ્યું છે, અને અમૃત તો અવેલેબલ નથી, ઝેર તો ઓલરેડી અવેલેબલ છે, તો આપણે કેમ એનો ભોગ નથી કરતા? કોઈ વસ્તુ ભગવાને બનાવી છે અથવા આ જગતમાં છે એટલા માટે એ સેવા યોગ્ય છે, એ દલીલ સાવ ખોટી છે. એમ તો પછી કેટલાય રોગો છે, તો શું એ રોગો આપણે એલાઉ કરીએ છીએ? એમ તો કેટલાય દુઃખો છે, તો એ દુઃખો આપણે એલાઉ કરીએ છીએ? પછી તાવ આવે તો આપણે કહેવું છે ભગવાને મોકલ્યો છે, ભલે ને રહેતો બિચારો, તે વખતે કેમ દવા કરો છો? આંખમાં દુખાવો થતો હોય, દાંતમાં દુખાવો થતો હોય, પેટમાં દુખાવો થતો હોય, કેમ દવા લો છો? ભગવાને કર્યું છે એમ સમજીને થોડું નિભાવી લો છો? તમે રસ્તે જતા હો અને પવન આવે અને ધૂળ આંખમાં પડે તો તમે એમ જ કહેશો ને કે એ તો ભગવાનની ઈચ્છાથી પડી, તો પછી એ ધૂળ આંખમાંથી કાઢો છો કે રાખો છો? આંખ સાફ કરો છો કે નથી કરતા? વૈષ્ણવ જ્યારે પણ કંઈ ખાનપાન કરે છે તો એની અંદર બેઠેલા પ્રભુને પણ એક કરાવે છે. હવે કમસે કમ વૈષ્ણવના હૃદયમાં તો પુષ્ટિ પ્રભુ બિરાજે છે કે નહીં? તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના હૃદયમાં પુષ્ટિ પ્રભુ બિરાજતા હોય તો એ પુષ્ટિ પ્રભુને ગમે તે ખાનપાન ન કરાવાય. અને બીજું, આપણે ત્યાં તમામ સંપ્રદાયો માને છે કે અન્ન પ્રમાણે મતિ બને છે. જેવો અન્ન એવો ઓડકાર. તો આપણે જ્યારે દૂષિત અન્ન ખાઈશું તો આપણી મતિ દૂષિત થશે જ. ભીષ્મ પિતામહને પૂછવામાં આવ્યું કે તમારામાં એટલી હિંમત ન હતી કે સભા વચ્ચે ઊભા થઈને તમે દુશાસનને રોકો? તમે તો એમના પિતામહ છો અને પાછા તમે ધર્મને જાણો છો. તમારામાં એ વખતે એટલી પણ શક્તિ નથી? ચલો, દુશાસનનો હાથ તમે ન પકડી શક્યા હોત, ઊભા થઈને વિરોધ તો નોંધાવી શક્યા હોત કે દુશાસન આ ખોટું થઈ રહ્યું છે. ધર્મને જાણનારા હે મહાપુરુષ, હે પિતામહ, દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, એના ચીર ખેંચાતા હતા, ત્યારે તમે કેમ કશું ન કહ્યું? ત્યારે વિષ્ણુએ કહ્યું કે દુષ્ટોનું અન્ન ખાવાથી, કૌરવોનું અન્ન મારા શરીરમાં વ્યાપેલું હોવાથી હું એ પણ ન કરી શક્યો. અને વાત સાચી છે, એટલા માટે તો એમણે બાણશૈયામાં સૂઈને કૌરવોનું દુષ્ટ અન્ન ખાવાથી શરીરમાં જે દુષ્ટતા આવી હતી એ બધી જ વહાવી દીધી છે. બાણશૈયા ઉપર લાંબો સમય સૂતા છે એનું કારણ આ છે કે ભીષ્મ દાદાએ કહ્યું કે જે કંઈ બગડેલું છે બધું નીકળી જાય. નિર્મલ બન્યા પછી જ પ્રભુના ધામમાં પધાર્યા છે. નહીતર જરૂરી નહોતું. ભીષ્મ પાસે તો વરદાન હતું, ચાહે ત્યારે મૃત્યુ આવે. જે માણસ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હોય એ શું કરવા લાંબો સમય બાણશૈયા ઉપર એક દિવસ પણ શા માટે સૂવે? આપણે ઘણીવાર કંટાળી હે ભગવાન લઈ લે. ભગવાને આપણામાં એવું બટન મૂક્યું હોત, જે પેલા સાધનોમાં ઓન અને ઓફના બટન હોય છે, એવી રીતે ભગવાને આપણામાં બટન મૂક્યું હોત તો જ્યારે મન થાય ત્યારે આપણે દબાવી દે. તો ભીષ્મ પિતામહ પાસે તો વરદાન હતું કે જ્યારે ચાહે ત્યારે એ દેહ છોડી શકતા હતા, છતાં એમણે દિવસો સુધી બાણશૈયા ઉપર સૂઈ રહેવું કેમ સ્વીકાર્યું? એટલા જ માટે કે દુષ્ટ અન્નથી જે દૂષિત રુધિર શરીરમાં હતું એ બધું વહી જાય. તો એવા ત્યાગમાં ન પડવું, એવા વૈરાગ્યમાં ન પડવું કે જેમાં માણસ ઘર બાર છોડીને ઘરે ઘરે ભટકતો થઈ જાય અને ગમે તેવાના સંગમાં રહેવું પડે, ગમે તેવું અન્ન ખાવું પડે. એની ભક્તિ ક્ષીણ થઈ જશે, એની ભક્તિ પ્રવૃત્ત નહીં થાય.
તો આપ હમણાં તો એમ કહો છો કે સતત ઘરમાં ન રહેવું, પાછા આપ એમ પણ કહો છો કે સાવ અસંગ દશામાં ન રહેવું, તો કરવું શું? હવે કરવું શું એ આગલા શ્લોકોમાં કહ્યું. અતસ્થેયમ હરિસ્થાને તદીયૈ સહતત્પરૈ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અતસ્થેયમ હરિસ્થાને, વૈષ્ણવે ગિરિરાજ ગોવર્ધન જેવા સુંદર તીર્થ સ્થાનોમાં જઈને થોડો સમય વસવું. જો તીર્થમાં કાયમ ન રહેવું, અને મહાપ્રભુજી કે જે સાવ છેક તીર્થની અંદર પહોંચી નહીં જવું. કોઈ તીર્થના અંદરના ભાગમાં છેક જ્યાં બધી ભીડ હોય, મંદિર હોય, દુકાનો હોય ને પડાપડી હોય, એવી બધી જગ્યાએ બહુ નહીં રહેવાનું. કદાચ કોઈ તીર્થમાં વધારે સમય તમે રોકાવો ને તો લાભ થવાની જગ્યાએ નુકસાન વધારે થાય. એ નુકસાન થવાનું જોખમ જ આ છે. યથા ચિત્તમ ન દુષ્યતિ, ચિત્તમાં દોષ આવી શકે છે. વધારે સમય તીર્થવાસ કરવાથી બે દોષોનું જોખમ છે. એક, અતિ પરિચયાદ અવજ્ઞા. તમે પહેલી વાર જ્યારે પહોંચો નાથદ્વારા કે મથુરા, અને તમને જે ભાવ હોય, આદર હોય, એ પછી તમે 15 દાડા, મહિનો, 2 મહિના રહો ને, એ ધીરે ધીરે ઓછો થાય. આ મનુષ્યનો સ્વભાવ છે. એમાં કોક અપવાદ હશે, પણ અપવાદ છે. કોઈ પણ સ્થાનમાં, પવિત્ર સ્થાનમાં, તીર્થસ્થાનમાં નિરંતર રહેનારને એ તીર્થ માટે હોવું જોઈએ એટલું આદરપણાનું મહાત્મ્ય નથી હોતું. અતિ પરિચયાદ અવજ્ઞા. કોઈ ઉત્તમ સ્થાનમાં પણ તમે લાંબો સમય રહો, પછી તમારા મનમાં એનો મહાત્મ્ય ભાવ ધીરે ધીરે ઓછો થશે. એટલા માટે તમને ઘણીવાર તો આઘાત પણ લાગે, તમને ઘણીવાર નવાઈ પણ લાગે કે યાત્રાળુને એ તીર્થ માટે જેટલો પવિત્ર ભાવ હોય એટલો પવિત્ર ભાવ તીર્થવાસીઓને નથી હોતો. વૈષ્ણવ જાય તો એટલી કાળજી રાખે કે યમુનાજીમાં સ્નાન પણ ન કરું, સ્નાન કરું તે પણ યમુનાજીને પરિશ્રમ આપવા બરાબર છે. બસ જળ લઈને આચમન જ કરી લઉં. શા માટે હું મારો આ દેહ, આ મારું ખોળિયું, અપવિત્ર એવું શરીર યમુનાજીમાં ડૂબાડું અને એમને પરિશ્રમ આપું? એક વૈષ્ણવની આ ભાવના છે. અને ત્યાં રહેનારા લોકો તો યમુનાજીમાં ગમે તે પધરાવે છે. તીર્થની અંદર ગંગાજીના કિનારે તમે જાઓ તો તમારા મનમાં જે ગંગાજી માટેનો ભાવ હોય છે, આ ચરણ પદ્મજા છે, એવો ભાવ ત્યાંના લોકોને નથી હોતો. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે. અતિ પરિચયાદ અવજ્ઞા સંતત ગમનાદનાદરો ભવતી. એને એમ કહ્યું કે ચંદનના વૃક્ષ જ્યાં બહુ ઉગતા હોય ને, એને મલયગીરી કહેવાય. જે પર્વત ઉપર ચંદનના વૃક્ષો બહુ ઉગતા હોય ત્યાંના લોકોને રોટલો શેકવો હોય તો એ બીજા લાકડા ન લાવે, ચંદનના જ લાવે. અને કદાચ ઠંડી લાગતી હોય, ઠંડી ઉડાડવી હોય, તાપણું કરવું હોય તો પણ એ ચંદનના લાકડાનું જ કરે. કારણ કે એને ચંદનના લાકડાનું પણ કોઈ મૂલ્ય નથી, કારણ કે ચંદનના વનમાં રહે છે. તમારા ઘરમાં ચંદનનો એક ટુકડો હશે તો તમે એને કેટલો સંભાળીને રાખશો, કારણ કે તમારી પાસે થોડું છે. અને ચંદનના જંગલમાં રહેનારો હશે એને તો રોટલો શેકવો હશે તો એ બાવળના લાકડા લેવા જાય તો મોંઘા પડે, એ બીજા લાકડા લેવા જાય તો એને મહેનત પડે. ચંદન તો આજુબાજુ જ છે, થોડે છેક ડાળને નાખી દે છે. એવી રીતે કોઈ ઉત્તમ વસ્તુનું પણ જો સાતત્ય રહે તો એના આદરની જગ્યાએ ધીરે ધીરે અનાદર થવા લાગે છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે સતત તીર્થમાં ન રહો. બીજું, કોઈ પણ તીર્થમાં રહેશો એટલે તમને એના દોષો અને ખામીઓ દેખાવાનું
થોડાક સમયમાં જ ચાલુ થશે. અમે એક જગ્યાએ તીર્થમાં ગયા હતા, મને એક ભાઈ આવીને કહે છે અહીંયા તો ખરું થાય છે. મેં કહ્યું શું થાય છે? આપણે જે કંઈ નારિયેળ ધરાવીએ ને એ નારિયેળ પાછું દુકાનમાં જ આવી જાય છે. આપણે ઠાકોરજીને આપણે ભગવાનને શ્રીફળ ધરાવીએ તો એ તો ભગવાનનું થઈ ગયું, એ પાછું દુકાનમાં આવી જાય, પાછો બીજો કોક આવે એટલે પાછું એ શ્રીફળ ભગવાનને ધરાવે. અમારે એક જગ્યાએ કચ્છમાં કથા ચાલતી હતી, તે બધા કહે કે શાસ્ત્રીજીને બધા હાર પહેરાવો. હવે પહેરાવનારા હતા બધા 100 જણા અને હાર હતા 25. તે શાસ્ત્રીજી આમ હાર ઉતારીને મૂકતા જાય ને થોડો ઢગલો થાય એટલે એક જણા આવીને ખેંચીને લઈ જાય. મને એમ થયું કે આ હાર તો આટલા બધા છે ને આ પહેરાવનારા આટલા બધા છે, ખૂટતા કેમ નથી? આમની પાસે કોઈ જાદુ છે, કંઈ કલ્પનું અક્ષય પાત્ર જેવું છે? પછી મને ખબર પડી કે આ તો રિસાયકલિંગ છે. મેં કીધું આ શ્રીફળ ભગવાનને પાછું આવે ને પાછું દુકાનમાં પહોંચી જાય એને પણ રિસાયકલિંગ કહેવાય. લાંબો સમય તીર્થમાં રહેશો તો ખામીઓ દેખાશે. અહીંયા ગંદકી છે ને અહીંયા લોકો પાછળ પડે છે ને હેરાન કરે છે ને અહીંયા આવું છે ને તેવું છે. મેં જોયું છે મોટે ભાગે વિદેશથી આવનારા લોકો તીર્થમાં થોડો સમય રહીને પછી કંટાળે છે, ટીકા કરે છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે તમે એવી રીતે તીર્થમાં વાસ કરો કે ન અતિશય નિકટ અને ન અતિશય દૂર. અદૂરે એટલે નિકટ, અદૂરે વિપ્રકર્ષેવા, એવા ડિસ્ટન્સ ઉપર રહો કે તમારી બુદ્ધિમાં દોષ દ્રષ્ટિ ન આવે. અને આ કેવળ તીર્થની જ વાત નથી, ગુરુ માટે પણ. જો આપણામાં શિષ્ય તરીકેની પૂરેપૂરી પરિપક્વતા ન આવી હોય, આપણો ગુરુ માટે જો ખરેખર દિવ્ય ભાવ દ્રઢ ન થયો હોય તો ગુરુની પણ બહુ નિકટ ન રહેવું. કારણ કે આપણી મતિ જો અધૂરી હશે, કાચી હશે, આપણી પાત્રતા પણ હજી જો કાચી હશે તો ગુરુના સાનિધ્યમાં રહ્યા પછી આપણને ગુરુમાં એ દોષ દેખાશે. ભગવાનમાં દેખાતા થાય તો ગુરુમાં દેખાતા થાય એમાં નવાઈ શું છે? કોઈને દેખાશે ગુરુમાં કામ છે, કોઈને દેખાશે ગુરુમાં ક્રોધ છે, કોઈને દેખાશે ગુરુમાં લોભ છે, કોઈને દેખાશે ગુરુમાં આ છે, કોઈને દેખાશે તે છે. અને કદાચ જો આવું દેખાશે તો તમને હાનિ મોટી છે, કારણ કે પછી તો તમને ગુરુ નિંદાનો અપરાધ લાગવું પડશે. જ્યાં સુધી તમે તમારી દ્રષ્ટિને કેવલ ગુણગ્રાહી બનાવી ન શકો ત્યાં સુધી ગુરુથી પણ થોડાક અંતરે રહો.